श्रीरामचंद्रम शरणं प्रपद्ये श्रीरामदूतं शरणं प्रपद्ये। ફરી એકવાર કાગબાપુને મારા હૃદયના પ્રણામ। આ ઉત્સવ નિમિત્તે ઉપસ્થિત સૌ આપણી આ વિદ્યાના ઉપાસકો, એમને માણનારો વર્ગ, રસિકો, એ સૌને પણ મારા નમન। આ ગામના સરપંચ, ગામના સૌ નાગરિક ભાઈ બહેનો, એમને પણ મારા જય માતાજી। અને સંધ્યાના સમયે જે બે વક્તવ્યો થયા, આદરણીય બળવંતભાઈ સાહેબના સંચાલન તળે ફરી એક વખત મારી અતિવ પ્રસન્નતા વ્યક્ત કરું જગદીશભાઈ ત્રિવેદી અને માયાભાઈ તરફ, કે એમણે આખા સ્ટેજને લેબલ નહીં પણ લેવલ આપ્યું। મારો ખૂબ ખૂબ આનંદ વ્યક્ત કરું। અત્યારે જે એવોર્ડ દ્વારા આપણે વંદના કરીએ છીએ અને આ કાર્યક્રમમાં જે પરિવાર, કાગબાપુનો પરિવાર, રામભાઈને યાદ કરું, વીરાભાઈને યાદ કરું, આ બિલકુલ ચૂપ રહેનારો આપણો બાબુભાઈ, અને એ બંને પરિવારના બધા જ બાળકો, એ બધાને મારી ખૂબ જ પ્રસન્નતા અર્પણ કરું કે મૂંગા મૂંગા પણ કેટલું કામ થઈ શકે એનું એક પ્રમાણ એમણે સમાજને આપ્યું। અત્યારે આપણે કાગ એવોર્ડ દ્વારા જેમની વંદના કરી, અંતર જેના ઉજળા એની જાતિયું ન જોવાય, અવધેશ હેઠા ખાય ભીલડીના બોર ભૂધરા, એવા સદગત ભૂધરજી બાપા, એમની ચેતનાને પ્રણામ કરું। અને એમને આપણે જે પ્રણામ કરવા છે એવોર્ડ દ્વારા, એમને સ્વીકારવા માટે એમનો આખો પરિવાર જે આવ્યો છે, એ પરિવાર તરફ પણ મારી ખૂબ ખૂબ પ્રસન્નતા અને નમન કરું છું। રાજસ્થાનથી જે લોકવિદ્યાના સમર્થક ઉપાસક આવી શક્યા નહીં, બળવંતભાઈએ વાત કરી, એમને આ કાગધામથી હું મારા જય માતાજી પાઠવું છું। અને આપ સૌ જાઓ ત્યારે મારા પણ એમને નમન કહેજો। ગોવિંદજીભાઈ, આપને પણ મારા જય માતાજી, કે આપે અમારી વંદના સ્વીકારી। દાસભાઈ, હરદાનભાઈ, નામથી તો પરિચિત, પણ આટલા સમયથી એમનું યોગદાન છે આમાં, એ વિશેષ રૂપે મેં આ વખતે જાણ્યું। આપને પણ મારા નમન। દમયંતીબેન, એમને ઘણા સાંભળવાનો મને પણ લાવો મળ્યો, પણ એમની કળા, એમની પાસે જે વિદ્યા છે એ તો છે જ, પણ છતાંય એનામાં કળાને પચાવીને પછી જે વિનમ્રતા છે, એ વિનમ્રતાને હું બહુ જ પ્રસન્નતાથી વધાવું છું, મારી પ્રસન્નતા વ્યક્ત કરું છું। સૌરાષ્ટ્ર યુનિવર્સિટી જે મેઘાણી એવોર્ડ, જે આખું એક વિભાગ શરૂ થયો, નંબાદાનભાઈનું મોટામાં મોટું એમાં યોગદાન, પણ એક ક્ષત્રિયનો દીકરો કુલપતિ હોય, મને આવું બહુ ગમે।
કારણ કે આજકાલના કોલેજના જે વાતાવરણો છે એમાં આવો જ કુલપતિ પાલવે એમ છે. તેથી શરીરની ઊંચાઈ પ્રમાણે વિચારો પણ ઊંચા છે અને એ ઊંચાઈને હું નમન કરું છું. અંબાદાનભાઈ, આપનું નેતૃત્વ આ વિભાગને મળ્યું છે એના માટે ખૂબ જ રાજીપો વ્યક્ત કરું છું. આપની સાથે યુનિવર્સિટીમાંથી આવેલા સ્ટાફમાંથી ઘણા જ સભ્યો એ બધાને પણ હું નમન કરું છું. બળવંતભાઈ આ એવોર્ડની સાથે આ કાર્યક્રમની સાથે પ્રથમથી જ જોડાયેલા રહ્યા, એક અભિન્ન અંગની જેમ, અને એમની સેવા સતત આપણને મળતી રહી, એનો અભ્યાસનો આપણને અનુભવ થતો રહ્યો. આજે તો એ કંઈ બહુ બોલ્યા નહીં, પણ નહીંતર એમણે ઘણો સ્વાધ્યાય કર્યો હોય છે ભગત બાપુ ઉપર, અને જુદા જુદા એમના વિષયો લઈ આપણને એ ઘણું કહેતા હોય છે, જેથી આપણને પણ વધારે વિશેષ જાણકારી પ્રાપ્ત થાય. બળવંતભાઈની સેવાને પણ હૃદયથી નમન કરું છું. જયમલભાઈ પરમાર, લોકસાહિત્યનું નામ આવે ત્યારે અમુક નામો, અમુક નક્ષત્રો આપણી સામે આવે. એમાંનું એક નક્ષત્ર જયમલ પરમાર. મને એક બે વખત મળવાનો અવસર મળેલો, પણ વિચારોથી પરિચિત. અને એમના કાર્યને લઈને બેઠેલા આપણા પરમ સ્નેહી રાજુલભાઈ, એમણે લોકસાહિત્યના ક્ષેત્રમાં ઘણું કામ કર્યું. આ જુવાને એની નોંધ લેવી રહી. ઘણું લખ્યું, ઘણું સંપાદિત કર્યું. અહીંયા દર વર્ષે આવીને એમના વિચારોનો આપણને લાભ મળે છે. અને આ વખતે બીજી આવૃત્તિ ભગત બાપુ લખે ત્યારે શુભેચ્છક ભગત બાપુ જયમલભાઈને, અને જયમલભાઈ ભગત બાપુ સંબોધન કરીને પત્રો લખે. મેં થોડાક પત્રો વાંચ્યા. એવું રૂડું સંપાદન આપે કર્યું. એમની બીજી આવૃત્તિ થઈ. એ કોને હરખ ન આપે. હું મારો બહુ જ રાજીપો વ્યક્ત કરું છું અને આપની સેવાને હું નોંધ લઉં છું. આટલી ભૂમિકા પછી કાંઈ રહી નથી જતું ને હવે સર, કોઈ બાકી નથી. હા, એક રહી ગયો. જયદેવ, હું કહેતો હતો હમણાં છોકરો એક લીટીમાં એવું સરસ કહીને વયો જશે, એવી જ રીતે એક દોઢ લીટીમાં કહી અને આવું જો બધાને આવડી જાય તો. તામસી પ્રકૃતિના માણસનું લક્ષણ ભગવદ્ ગીતાએ કીધું, દીર્ઘસૂત્રી ચ. બળવંતભાઈ એની મર્યાદામાં આપણી સાથે વાતો કરે. જગદીશભાઈ એક કલાકે માઇક છોડી દીધું. માયાભાઈ 45 મિનિટ, કે અમને 45 મિનિટ હતી, અને એ આખો કલાકે ન બોલ્યા, 15 મિનિટ દાન કરી દીધું. હા, કારણ કે લાંબુ બોલવું બહુ સહેલું છે. 9 દિવસ સુધી કથા કરવી સહેલી છે, પણ છેલ્લા કલાકે આખું રામાયણ પૂરું કરવું એ બહુ અઘરું છે. એટલે વ્યાસ અને સમાસ એ સર્જકોના હાથમાં હોવો જોઈએ. એને વ્યાસ કરતાં પણ આવડવું જોઈએ, અને સમાસ ક્યારે કરી લેવો એ બંને કળા. તુલસી લખે છે, વ્યાસ સમાસ સ્વમતિ અનુરૂપા. ત્યાં પોતાની બુદ્ધિની જરૂર પડે. વ્યાસ થવા માટે વ્યાસની પ્રજ્ઞા આપણે માંગવી પડે. સમાસ માટે વ્યાકરણીઓ પાસેથી કંઈક જોડીમાં લેવું પડે. પણ સ્વમતિ પ્રમાણે આ બંનેની સાથે આપણો સદભાવપૂર્વકનો વ્યવહાર કરવો, ત્યાં તો માણસે પોતાની પ્રજ્ઞાનો જ ઉપયોગ કરવો પડે. અને જ્યાં સુધી માણસને પોતાને અંદરથી આવું ન આવડે ને, ત્યાં સુધી જીવહિંસા બહુ થતી રહે છે. જગદીશભાઈ શબ્દ વાપર્યો હતો કે જીવહિંસા ન થવી જોઈએ. બહુ થાય, કારણ કે માણસને પોતાને થવું જોઈએ. સરોવર હતું, 100 દેડકા રહેતા હતા. એમાં નાનાથી લઈને વયોવૃદ્ધ
પણ કુદાકૂદ ને દેકારો મારો ભોળિયો બચાવે. આખું તળાવ ઊંચું લીધું, સમજ્યા? કોઈ કોઈનું સાંભળે નહીં, કાં તો બધા જ રાજા અને કાં તો બધા જ પ્રજા. આવી સ્થિતિ હતી. એક નાનું એવું દેડકું કહે કે હું નાયક છું, બીજા બધા સેવકો છે, બીજો કે હું નાય, એટલે બધા જ પ્રજા અને બધા જ રાજા. આવી સ્થિતિ. એમાં વયોવૃદ્ધ હતા. એને એમ થયું કે હવે આની ભેગું ન રહેવાય, બીજું તળાવ ગોતી લઈએ. એટલે બીજા તળાવમાં જતા રહ્યા. પણ તો કાંઈ દેકારા ઓછા થયા નહીં. ઘણા માણસો સ્થાન છોડી દે છે તો એ કાંઈ દેકારા ઓછા થતા નથી. એવું જ થયું. ક્યાંય હક નહીં. સરોવરનું પાણી કંટાળ્યું કે આ પીવે ઓછું અને ઉપાડો બહુ લીધો છે. અને પછી ભેગા થઈને મહાદેવની પ્રાર્થના શરૂ કરી દેડકાઓએ. હે ભોળેનાથ, હે કાગેશ્વર મહાદેવ. કાગેશ્વરને યાદ કર્યા અને શંકર ભગવાને કીધું કે શું છે છોકરાઓ, આ તો બધા એના પ્રાણી માત્ર, આ તો પશુપતિ છે. શું કે અમારી અરાજકતા અને અમારી જે આ મુશ્કેલીઓ અમે અંદરો અંદર આમાં કાંઈક તમે કાંઈક એક માણસને એ કૈલાસથી મૂકો કે અમારા ઉપર ધ્યાન રાખે અને અમે કાબૂમાં રહીએ. કારણ કે અમે બધા જ રાજા અને બધા પ્રજા છીએ. શંકર ભગવાને નંદીને કીધું તું જા. અને નંદી કૈલાસથી આવ્યો. એ તળાવને આટા માર્યા કરે એટલે ઓલા શાંત રહે ચારે બાજુ. પણ હવે દેડકા કૂદી કૂદીને બહાર નીકળે, વળી પાછા અંદર જાય. ઓલો તો બિચારો ધ્યાન રાખવાનું શંકરે પૂછ્યું. એમાં ઓલા જે બહાર કૂદી કૂદીને નીકળે ને એ ઓલા નંદીના પગથી કચરાતા જાય. એમાં ઘણા મરી ગયા, નિર્વાણ પામ્યા, કૈલાસવાસી થયા. આ બધું થયું. શંકરને પાછી પ્રાર્થના કરી, હે કરુણા અવતાર, આને તમે મૂક્યો પણ આ તો અમને મારી નાખે. અમારા લગભગ પા ભાગના તો ગયા, તમે બદલો. ફરિયાદ બહુ આવી એટલે શંકરે નંદીને પાછો બોલાવ્યો અને પછી સાપને કીધું તું જા. અને સાપ આવ્યો ને ચારે બાજુ આંટો માર્યા કરે. એટલા બધા પણ સાપનો તો ખોરાક જ એટલે જીવો જીવસ્ય ભોજનમ, એ ખાધા કરે. વળી પાછા દેકારા શરૂ થયા કે ઓલો તો કચરતો જ તો, આ તો ખાઈ જાય. વળી પ્રાર્થના કરી. મહાદેવે કીધું શું છે કે હવે આનાથી બચાવો, હવે શું કરવું, કોકને મોકલો. પછી ભગવાન શંકરે કાચબાને મોકલ્યો. કાચબાથી કાંઈ કાબુ આવ્યો નહીં. ઘણી વખત બિચારો સમાસ કરે, વ્યાસ કરે. કુર્માંગાનીવ સર્વશઃ ભગવદ્ ગીતા કહેતી હે. કાચબાના અંગની જેમ ક્યારેક બહાર પગ કાઢે, ક્યારેક પાછું અંતર હંકેલી, બે વિદ્યામાં કુશળ એવો કાચબો આવ્યો. પણ ઓલા કાંઈ કાબૂમાં કાંઈ રહ્યા નહીં, ધાર્યું કાંઈ થયું નહીં, લક્ષ્ય સધાયું નહીં. પછી કીધું કે ભગવાન હવે તમે આવો. ત્યારે શંકર ભગવાને કીધું કે તમારી સમસ્યા તમે જાતે જ નહીં ઉકેલો ને ત્યાં સુધી બહારના કોઈ નહીં ઉકેલી શકે. કારણ કે તમારી સમસ્યાનું કારણ તમે જ છો. એમ મારા તમારા આત્મનિયંત્રણની કળા જ્યાં સુધી મારા તમારા પાસે નહીં આવે ત્યાં સુધી બધી જ વિદ્યા બહુ સફળ થતી નથી. એ મેં અહીંયા જોયું કે સમાસ પણ કરી શકે છે અને વ્યાસ પણ કરી શકે છે. એવી ઊંચાઈ પકડતી આ સભા. મેં સાંજે જ કહ્યું કે વાતું જાણે કથાના રૂપમાં પરિણીત થઈ રહી છે. એવું આ સ્ટેજ ભગત બાપુના પ્રતાપે, એમના સ્મરણમાં આપણને અતિશય આનંદ આપે છે. અનુભાઈ અનુદાન બાપા સાંજે આપણે બેઠા ત્યારે શિવની સ્તુતિ, આલભાઈની સ્તુતિ, આપાભાઈની સ્તુતિ શિવની, એમાં જે શબ્દ રચના છે ને એને મારી દ્રષ્ટિએ હું જેટલું સમજી એ લોક સંસ્કૃત કહેવાય.
બોલી તો લોક છે, પણ એના ઉચ્ચારમાં જે પછી અનુસ્વાર આવે છે છેલ્લે, અને જે રીતે વાતો, જેમ કે અમારા રામચરિત માનસમાં નમામિ ભક્ત વત્સલમ કૃપાલુ શીલ કોમલમ ભજામિ તે પદાંબુજ, એ વન્ય સંસ્કૃત છે. તમે શુદ્ધ સંસ્કૃતમાં તેને કસોટી કરવા જાઓ તો એ ફેલ જાય, પણ એ વનમાં બેઠેલો ઋષિ વન સંસ્કૃતમાં બોલ્યો છે, વન્ય સંસ્કૃતમાં. એમ આપાભાઈની કવિતા એવો એક લોક સંસ્કૃતનો બહુ જૂનો શ્લોક છે. શબ્દ યાદ રાખજો, લોક સંસ્કૃતનો બહુ જૂનો શ્લોક છે. એ મારે કહેવું છે. મારે કેટલી મિનિટ બોલવાનું? બાપ, વેદવાણી નભસ્ય વાણી સંતવાણી તથૈવ ચ. અને શુદ્ધ સંસ્કૃતના મીટરમાં લઈ જાઓ તો વ્યાકરણી લોકોમાં ભૂલ કાઢે. તો એટલા માટે શબ્દ વાપરું છું કે આ બહુ જ જૂનો શ્લોક, પણ એ લોક સંસ્કૃત છે. વેદવાણી નભસ્ય વાણી સંતવાણી તથૈવ ચ આર્ષવાણી લોકવાણી પંચવાણી પ્રકીર્તિતા. વાણીના 5 પ્રકાર સાહેબ. અને આ દાઢીને હું જોઉં ત્યારે મને એમ લાગે કે ક્યાંક ક્યાંક આ 5 પ્રકારની વાણી ઉતરી છે. આ 5 વાણી છે સાહેબ. વેદવાણી સર્વોત્તમ, જેને આપણે કહીએ વેદવાણી. પણ વેદવાણીનો પાયો આ શ્લોકમાં, આ લોક સંસ્કૃત શ્લોકમાં એના પાયામાં લોકવાણી છે. વેદવાણીનું શિખર ઉપર ધજા ફરકતી હોય તો પાયો લોકવાણી છે. એની નીવ, એની ભૂમિકા એ છે. તો વેદવાણી નભસ્ય વાણી. તો વેદની ઋચાઓ જેમ આપણે ત્યાં આવતી હોય, ઉપનિષદની ઋચાઓ આવતી હોય, એ વેદવાણી. નભસ્ય વાણી. બીજી વાણી આકાશવાણી, જેને આપણે કહીએ છીએ. દેવવાણી કહીએ, સુરવાણી કહીએ, કે આકાશવાણી થતી હોય એ વાણી, એ બીજી વાણી. સંતવાણી, સાધુડાઓ જે ગાતા હોય. મારું એક આમ કોઈ મારા જેમ બધા પોતાના વિચારો રજૂ કરે તો હું એ કરી શકું ને. હિન્દુસ્તાનનો નાગરિક છું, વાણી સ્વાતંત્ર્ય છે, એટલે હું પણ કહીશ. સાહેબ, મારો પક્ષપાત ગણો તો પક્ષપાત, વખાણ ગણો તો વખાણ, જેને જે અર્થ લેવો એ લે, મુબારક. પણ લોક સાહિત્ય, લોકછંદ, લોક દુહાવો કે લોક સાહિત્યના જે આખું સાહિત્ય છે, એ ચારણના દીકરાની જીભે જેટલું શોભે એટલું બીજાની જીભે મને નથી લાગતું. પ્રયત્નો તો કરીએ છીએ અને કરવા જોઈએ, એમાં કંઈ એ કોઈએ એને પેટન્ટ કરેલું નથી, પણ ઈશ્વરે જ પેટન્ટ કરીને આપ્યું હોય. તમે કરો શું? ઘણા મારી પાસે આવે કે મને આટલા બધા સભાગ્રહ મેં પાકા કર્યા, પણ મેં કીધું જીભ ક્યાંથી લાવી? જીભ ક્યાંથી લાવવી? એ એમની પાસે જે, અને મારા પ્રયત્નો તો શું, મારા મનોરથો કે જળવાઈ રહે, આ કાયમ જળવાઈ રહે. સાહેબ, ગમે તેટલા તમે સંસ્કૃતના વિદ્વાન થાવ, પણ બ્રાહ્મણનો દીકરો જે સંસ્કૃત બોલે એવું બોલવું મુશ્કેલ છે. કારણ કે એના જીન્સમાં આવે છે. અને તમે ગમે એટલા ભજન ગાઓ, પણ સાધુનો દીકરો ભજન ગાય એવું ભજન ગાવું મુશ્કેલ છે. ભજન લખવું, ભજન કરવું, ભજન ગાવું, એ સાધુ કરે એવું કરવું એના કરતાં સારી ગાયકીમાં આવે. અને સાહેબ રામકથા તો બધા કરે, પણ સાધુનો છોકરો રામકથા કરે એ કંઈક જુદું જ હોય છે સાહેબ. મારે એ વાત કહેવી છે કે વેદવાણી, નભવાણી, સંતવાણી, આર્ષવાણી, ભવિષ્યવાણી અને લોકવાણી, આ પંચવાણી પ્રકીર્તિતા, આ પંચવાણી છે. હવે તમે મૂલવતા જાઓ.
ભગત બાપુના સાહિત્યમાંથી દાખલા આપી આપીને વર્ણવવાનો અત્યારે અવકાશ પણ નથી, એટલું બધું મને યાદ પણ નથી. પણ વેદવાણી તમને આમાં ન લાગે? આ કવિમાં એ ભલે લોકબોલીમાં બોલે, પરંતુ સાહેબ જેણે વેદનો થોડોક સ્પર્શ કર્યો હશે, વેદના વિચારોથી જે થોડાક પરિચિત હશે, એને કહેવું જ પડે કે આમાં વેદવાણી ઉતરી રહી છે. મારું એક દ્રઢ માનવું છે કે આપણે બજારમાં ચાલ્યા જતા હોઈએ અને કોઈક ઓચિંતાથી પાછળથી આપણને જોરથી ભીંસ દઈને આપણને પકડી લઈ, તો આપણે ગમે તેટલા ધીર ગંભીર હોઈએ તો એક વખત રાડ તો નીકળી જાય કે લા કોણ છો? મેરુ રે ડગે પણ જેના મનડા ભલે ગાતા હોઈએ, પણ ઓચિંતા કોઈક ભીસે. મને એમ લાગે છે કે જ્યારે કોઈ પરમ તત્વ બાથમાં લેતું છે ને, ત્યારે આનામાંથી કવિતાની ચીસ નીકળતી છે, એક પુકાર. કવિતા ત્યારે જ નીકળે કે જ્યારે પરમ શક્તિએ, પરમ તત્વએ જ્યારે એને બાથમાં લઈ લીધું હશે. અને પછી રાજભાને ખબર ન પડે, અનુભાઈને ખબર ન પડે, હરેશદાનને ખબર ન પડે, દાદબાપુને ખબર ન પડે, કાગબાપુ, જે કોના નામ લઉં, એને 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 એની એક ચીખ છે, એ ચીસ નીકળી છે, એનું નામ કવિતા છે. એટલે કે વેદવાણી ઉતરે. વેદને સમજવા માટે વેદ ભણવાની જરૂર નથી. હા, વેદ સમજવા અને વેદ ભણવા બે. અમારે ત્યાં દર વર્ષે 4 વેદનું પારાયણ થાય સાહેબ. અને હું કહું કે આ રૂચાનો અર્થ કરો, તો એમ કે અર્થ અમને ન આવડે, અમે તો શ્રુતિ પરંપરામાં બોલે જઈએ, અર્થની ખબર નથી. અને કવિ કાગ બાપુને કહો તો એ જ વેદની રૂચાને જેમ સૂક્ષ્મતમ વાતની વાત કરી કે સાગર યુનિવર્સિટીની સાહેબે કે કીડી સુધી બધા ગયા, પણ કીડીના આંતર સુધી કોઈ નથી ગયું. એ આ મજાદર ગયું કીડીના આંતર સુધી. આ સીધો વેદ જ છે. પણ એ વેદવાણી ઉતરી. વેદવાણી નભસ્ય વાણી. સાહેબ આરામ ખુરશી ઉપર પગ ચડાવી અને વૈષ્ણવ સાધુની પાઘડીને હરખી કરી અને દુલાભાયા કાગ પોતાની જટાને પોતાનું પેલું કરી. અમારો વિદ્યારામ હરિયાણીએ જે શબ્દ ચિત્ર પેશ કર્યું હતું કાગબાપુનું, એ જ્યારે પછી એ બોલે ત્યારે આમ નભવાણી આવતી. અને એવા કેટલાક કાવ્યો નભવાણીના. મને 1 કલાક કાગ ઉપર બોલવા દે તો હું એ વક્તા થાવામાં, પણ આ લોકો મને બોલાવવા જ ક્યાં દે છે? મારે બોલવું નથી, આ તો હું રમૂજ કરું છું, પણ બોલી શકાય. નભવાણી છે સાહેબ, ગર્જના કરતી એ વાણી નીચે ઉતરતી હોય. એક નભ મને એવો અનુભવાય, મને પડઘાય. શરદી હોય ને એને વાસ ન આવે. ખોખડિયા થયા હોય, ખમખમી ગયા હોય ને, એને તમે મીઠીનું ખસખસનું ને હિના ત્રણેય ભેગું કરો ને, બહુ સરસ થાય. ત્રણેયને ભેગા કરવું. હું જે અત્તર વાપરું છું ને, ઘણા અત્તર ગોતે છે પણ મળે નહીં, કારણ કે હું 3 ભેગા કરું છું ને એવું ક્યાંય મળતું નથી. પહેલાં હું જે ધોતિયા પહેરતો હતો ને એવા ઘણા ગોતતા હતા, પણ એ મળે જ નહીં, કારણ કે ધોતિયા નહોતા, બેનોની હાડી હતી. પેલી ખાદીની બહુ મોટા બોર્ડરવાળી સાડીઓ હતી ખાદીની, એનું હું ધોતિયો કરતો હતો. અને અમારા ઘણા ભાઈઓ એ ધોતિયા ગોતે, પણ પછી પૂછે કે મને સીધું પૂછી ન શકે, એટલે બીજાના થ્રુ પૂછે કે આવી. પણ હું મનમાં દાંત કાઢું કે આ ધોતી છે જ નહીં. આ તો અમારી મંજુલાબેન કસ્તુરબા વિકાસ વિદ્યાલયવાળી માળી પહેરતા હતા, ભાનુબેન પારેખ પહેરતા હતા, એ આ ખાદીની. એટલે પછી બધા આમ શોધે સાહેબ. એવું બને અને બનવું જોઈએ. એટલે આમ નભવાણી, આમાં તમને નભવાણી નથી લાગતી? તે દુલા કાગ બોલ્યા હશે કે હેમાળાની માર્ગ પાંડવ જેદી નીકળ્યા. એ કોણ બોલતું? કાગ બોલતા. કાગનું ખોળિયું માધ્યમ બન્યું હતું, એના હોઠ માધ્યમ બન્યા હતા, એનો કંઠ માધ્યમ બન્યો હતો, પણ બોલતું હતું તો કોઈ નભ, આકાશ બોલતું હતું. ત્યારે હિમાલયની અંદર આજુબાજુ કોઈ દાદ આપે એવું નહોતું, એક આકાશ જ એને દાદ આપતું હતું ને એની જ વાણી ઉચ્ચારાતી હતી. એટલે ભગત બાપુના કાવ્યમાં આવા ઘણા પ્રમાણો આપણે આપી શકીએ. તો નભવાણી
અને સંતવાણી તથૈવ જ. જેની મેરું સરખી ધીર જગમાં એનું નામ ફકીર. કેવી રચનાઓ સંતવાણીની, સાધુઓની વાણીઓની આવે. અને ભવિષ્યવાણી, મંથનની ગોળીને તળીએ, આ ભવિષ્યવાણી છે. ઝેર હશે તો નીકળશે, અને ભવિષ્યવાણી કાં જગ સળગીને ભસ્મ થશે, અને કાં આમાંથી કોઈ જડાધર જાગી જ. આ સીધી ભવિષ્યવાણી છે. અને બાપુએ લખ્યું છે ક્યારે, કઈ સાલમાં, એ તો જગદીશભાઈ કહી શકે, કારણ કે એણે તારીખવાર આપી, દિવસો આપ્યા, એટલી લીટીઓ છે આપી, આટલા સુવિચારો આપ્યા છે, અને બીજલથી લઈને અહીં સુધીનો આખો ઇતિહાસ આપણી પાસે મૂક્યો સાહેબ. પણ આવી જે ભવિષ્ય કથન છે એના, ગાંધીના માટે જે ચાકડાનું ગીત લખે, હળવો ફેરવજે જૂનો ચાક, ભવિષ્યવાણી જ છે ને કે તું બાપા આમ. અને બહુ મોટી વાત આપણો હરસુરભાઈ કહેતો કે ભગત બાપુએ આમાં એમ કીધું કે નિભાડો તું દૂર રાખજે, નિભાડો દિલ્હીમાં રાખજે, પોરબંદરમાં નહીં રાખતો. ભલે ત્યાં હળગ્યા કરતા બધા, અને હજી નિભાડો ચાલુ છે સાહેબ, હજી ચાલુ છે. સમજ્યા? ઘરનાને આગ ન લાગે એટલે નિભાડો દૂર રાખજે. અને એ આખી કેટલી ભવિષ્યવાણી આજે ચરિતાર્થ થાય છે. હું ને તમે જોઈએ છીએ કોઈને કોઈ રૂપમાં, પ્રગટ અપ્રગટ રૂપે આ બધું આપણે. એટલે આવી મોટી એની ભવિષ્યવાણી અને લોકવાણી, એના માટે તો શું કહેવું સાહેબ. આખી લોકવાણી તો જાણે લોકવાણીમાંથી કાગ જન્મ્યા કે કાગમાંથી લોકવાણી જન્મી, કોણ નક્કી કરશે? કયું પંચ બેસાડીશું કે આનો નિર્ણય કરશે? બે જાણે એકાબીજામાં ગૂંથાઈ ગયા છે. આ પાંચ વાણી, પંચવાણી પ્રકીર્તિતા, આ પાંચેય વાણીનું એક ઝુમરું, આ પંચમુખી તત્વ એ મજાદરને આંગણે આવ્યું. અને આજે એની છાયામાં આપણને આટલો બધો આ રામ મંદિર મને શું કામ વિચાર આવ્યો સાહેબ? 6 મહિનાથી વિચારું છું. મને ખબર નથી કે મજાદરમાં રામ મંદિર છે કે નહીં. છોકરાએ મને કીધું કે છે બાપુ. એટલે મેં કહ્યું કે આ વખતે હું આવું ત્યારે મને પહેલાં ત્યાં લઈ જજો, કારણ કે ભગત બાપુને જોઉં ત્યારે મને રામ પંચાયત યાદ આવે. નીલાંબુજ શ્યામલ કોમલાંગમ સીતા સમારોપિત વામ ભાગમ પાણૌ મહાસાયક ચારુ ચાપમ નમામિ રામમ રઘુવંશ. રામ તત્વ એટલે શું? રામ માનવ છે, અને આપણે અમુક વસ્તુને જો અળગી કરીએ તો આપણે ઈ જ છીએ. આપણે પણ એ જ અમુક વસ્તુને જ વળગી કરવી પડે. બુદ્ધ કહેતા કે દરેક પથ્થરમાં મૂર્તિ છે, પણ ખોટો પથ્થર જે વળગ્યો છે ને વિવેકના ટાંકણાથી જુદો પાડો તો મૂર્તિ બહાર. મારો તુલસી કહે બિટપ મધ્ય પૂતરિકા સૂતમાં કંચુકી બિનહી બનાય. હરેક વૃક્ષમાં પૂતળી છે, પણ આજુબાજુના લાકડાને કાઢો તો પૂતળી. અને સૂતમાં કંચુકી બિનહી બનાય. કોઈ પણ કપાસની પૂણીમાં એક વસ્ત્ર સંકેલાયેલું પડ્યું છે, પણ એને કોઈ કાંતીને પેલું કરે તેમાંથી કંચુકી બને. આવું તુલસીનું એમ પ્રગટ અવસર પાએ. જ્યારે અવસર આવે ત્યારે માણસની ચેતના પડખા ફેરવી અને પ્રગટ થતી હોય છે. એવું તો કોઈ પણ રામ થઈ શકે. રામાયણમાં વાંદરાઓ માનવ થઈ ગયા, તો માનવોએ શું ગુનો કર્યો કે રામ નથી થઈ શકતા? કારણ કે હરામ હટતું નથી, એટલા માટે રામ થવાતું નથી. મુશ્કેલી આ વાંદરાઓ વિમાનમાં બેઠા ને ઉતર્યા, ત્યાં સીધા મનુષ્ય થઈને ઉતર્યા. લંકાથી બેઠા જ્યારે વાંદરાઓ હતા, આમ બધા ચાળા કરતા હતા, આ કયું ફેરવું, આ કેમ છે, લટકા કરતા હતા. લક્ષ્મણજી કીધું આને ન બેહાડાય, આ વેજા કહેવાય, આને આમાં ન બેસાડાય, અને આ બધું પુષ્પક વિમાન હેઠું નાખશે. ભગવાને કહ્યું કાંઈ વાંધો નહીં, અત્યારે ઉડાનમાં આને સહન કરી લો, ઉતર્યા પછી જોજો. પણ જેમ અયોધ્યા આવી અને નીચે ઉતર્યા, ત્યાં તો જાણે એક માનવ રૂપ લઈ લઈને બધા જામવંત મનુષ્ય બનીને આવ્યો, આ મનુષ્ય બનીને આવ્યો. તો વાનરમાંથી જો મનુષ્ય બનાવતું હોય તો આપણે ઓલરેડી માણસ છીએ જ. આપણામાંથી રામ કે આપણે કેમ ન બને? પણ 5 જ વસ્તુ જોઈએ. રામ પંચાયતમાં શીખ. એટલે મને આ વિચાર આવ્યો કે આ ગામમાં એવું એક મંદિર રહે, જૂનું સુંદર મંદિર છે, પણ જ્યાં ગામ નક્કી કરે ત્યાં. હા, હું તો બહુ ઉતાવળમાં છું.
હા સાહેબ, હું આફ્રિકાથી આવું સીધો ભૂમિપૂજન કરવા આવવું છે. ગામ નક્કી કરે કે આ જગ્યાએ કરવાનું છે, એટલે ઉપરનું સિંહાસન હોય ત્યાં રામ લક્ષ્મણ જાનકી પંચાયત બિરાજે, નીચેનું બીજું પગથિયું હોય ત્યાં રાધાકૃષ્ણ બિરાજે, ત્રીજું પગથિયું હોય ત્યાં કાગેશ્વર મહાદેવ બિરાજે, અને ચોથે પગથિયે કવિ કાગ બાપુની પાદુકા બિરાજે. અને અમારો કોઈ બાવલિયો આ જગદંબા સોનબાઈ આ માળી અને બધાની એક હારે આરતી ઉતારતો હોય એવું ટાણું અહીંયા જોવા ઈચ્છું છું. પણ એ શું કામ? રામ કેમ યાદ આવે ભગત બાપુને જોઈએ ત્યાં? એણે જ લખ્યું છે, ખોટો ખોટો હું રામ બનું ત્યાં રામ હૃદયમાં આવે. આવી રાવણના મોઢામાં જો વિચારો આવતો હોય તો આ તો રામાયણનો ઉપાસક માણસ હતો સાહેબ, સમજ્યા? એની લોક રામાયણ મહારાજા કૃષ્ણકુમાર સિંહજીના ધર્મપત્ની ચોપાટી ઉપર કથા, ત્યારે એનો રામાયણ પ્રેમ. એટલે એ મને કેસેટો આપી ગયેલા બાપુ કે બિંદુજી મહારાજે રાજભવનમાં કથા કરેલી અને કાગ બાપુએ કથા કરેલી, ભગવાનજી શર્મા બાપા પણ અમરદાસ બાપુને. ત્યારે મેં એ બાપુ જે રામકથા માંડતા એવું. તો આટલી બધી સુદ્રઢ રામ ઉપાસના માણસમાં, અને કૃષ્ણ ઉપાસના તો એની હતી જ. અહીંયા જ બોલાયું કે જન્મ્યો જ્યારથી કાગ જન્મ્યો જગતમાં કાગ હું જ્યારથી ત્યારથી કૃષ્ણનો તાર લાગ્યો. હું જ્યારથી જન્મ્યો ત્યારથી કૃષ્ણનો મને તાર. અને માં તો સવાલ જ નથી, માં તો એના રોમ રોમ જગ સર્વસ્વ. અને મહાદેવ માટે એમનો કેટલો એક મહિનો મૌન ધારણ કરી અને ત્યાં બેસે શ્રાવણ મહિનામાં સાલોલીમાં, અને ઉપર જે મહાદેવનું મંદિર અને ત્યાં બાપુ બેલી ચડાવતા હોય આ મહાદેવ. એટલે મને એમ થાય કે આ રામપણું બધામાં આવી શકે, ચોક્કસ આવી શકે, કેમ ના આવે? આવી શકે. આપણે થોડુંક કરવાનું હોય છે. તો રામ પંચાયતમાં લક્ષ્મણ હોય, રામ હોય, સીતા હોય, હનુમાનજી હોય. પંચાયત કઈ? રામ, લક્ષ્મણ, જાનકી, હનુમાનજી. અને રામને કાઢી નાખો તો લક્ષ્મણ, સીતા, ભરત, શત્રુઘ્ન અને હનુમાનજી. આને પંચાયત કહેવાય. રામ તો પરબ્રહ્મ છે, તેને આપણે એક બાજુ રાખી દઈએ. આ પાંચ શું છે? સીતા એ ધરતી તત્વ છે, સહનશીલતા એ ધરતી તત્વ છે. શત્રુઘ્ન ચૂપ છે, આકાશ તત્વ છે. શબ્દ આકાશમાંથી નીકળે, આકાશમાં જાય, આકાશ મૌન, સન્નાટો. શત્રુઘ્ન મૌન છે, એ આકાશ તત્વ છે. લક્ષ્મણ તેજ તત્વ છે, ઉગ્રતા. લક્ષ્મણમાં તેજસ્વીતા અને તપસ્વીતા બંને છે. એ માણસ તપસ્વી પણ છે અને તેજસ્વી પણ છે, આ બંને વસ્તુ. એટલે તેજ તત્વ લક્ષ્મણ. સહનશીલતા એટલે કે જાનકી પૃથ્વી તત્વ. વાયુ તત્વ હનુમાન. અને જળ તત્વ નિષ્દિન રોતો માણસ ભરતજી, એ જળ તત્વ. અને આ પાંચેય તત્વ રામ પંચાયતનું રૂપ ધારણ. ભગત બાપુમાં પણ એની સહનશીલતા, એ વખતનું રાજનીતિ, સમાજનીતિ, એ વખતની આખી સમાજની પરિસ્થિતિ, ઇવન ચારણ સમાજની પણ પરિસ્થિતિ. એટલે જ એને કહેવું પડ્યું છે ને કે ઘોર અંધારી આમાં કાંઈ ન ખૂજે, વરણ માથે પડી રાત. એક દીકરી આજે ગાયું તો એ મને સુધારો લાગ્યો. બાપુએ તો વરણ માથે પડી રાત એમ જ લખ્યું છે ને ભાઈ. પણ આ દીકરી સવારે ગાતી હતી તો ખબર નહીં એણે કીધું ચારે વરણ ઉપર પડી રાત. એક વરણ ઉપર નહોતી, બધા વરણ ઉપર રાત હતી. અને એમાં આઈ ઉગી પ્રભાત, સોનલમાં જાગી. એટલે મારો કહેવાનો અર્થ એ બાપ કે આ પાંચેય તત્વ, તેજ તત્વ લક્ષ્મણ, આકાશ તત્વ શત્રુઘ્ન, પૃથ્વી તત્વ જાનકી, વાયુ તત્વ હનુમાન અને જળ તત્વ ભરત, આ બધાના માટે ભગત બાપુએ પ્રકાશ પાડ્યો છે. એટલે રામ થવા મથતું એક દાઢીવાળું ખોળિયું, રામ થવા મથતું. થવાય કે નહીં એ તો મારો નાથ જાણે, પણ મથવું તો જોઈએ, મથવું તો જોઈએ. આપણા પ્રયત્નો તો આપણા હોવા જોઈએ, એ આપણામાં પેલું હોવું જોઈએ. એવો એક
કવિવર રવિન્દ્રનાથ ટાગોર એટલે આખી દુનિયાના સાહિત્યનો ખજાનો કહેવાય સાહેબ. કેવલ બંગાળી સાહિત્ય તો એની મૂળ ભાષા, પરંતુ આખી દુનિયામાં નો જેનો, અને એ પણ જેની કવિતાને વખાણે, અને આવો આવો એકલધાર, આવો આવો મુશળધાર, એ જોઈને કવિવરને પણ એમ થાય કે આ શું છે, આ કોણ કવિ છે. મહાત્મા ગાંધી જેવો વિશ્વવંદ્ય પુરુષ એ પણ ભગત બાપુને પાસે બેસીને આનંદ અનુભવે. આવું એક, અને બરાબર કહ્યું વસંત બાપાએ, ગઢવી સાહેબે, કે ઘણા માણસોની અસર યુગ પર થતી હોય. યુગની અસર તો બધા ઉપર થાય, આ કળિયુગની અસર આપણા બધા ઉપર છે, પણ આવો કોઈક કવિ આવે ને તો એની અસર કળિયુગ ઉપર થતી હોય. અને કળિયુગ આમ 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 બીવા માંડે, એ ડરવા માંડે. એવા કોઈ જ્યારે જ્યારે ભારતને જરૂર પડી છે, જગતને જરૂર પડી છે, ત્યારે કોઈને કોઈ ખોરડે એ ઉપજે છે, અને એની આરતી ઉતારવામાં આપણે બધા સદભાગી થયા છીએ. એ આપણું બહુ જ મોટું સદભાગ્ય છે. હું મારો ખૂબ જ રાજીપો વ્યક્ત કરું છું. આખું કાગને ફળીએ થતો આ ઉત્સવ વજનદાર થતો જાય છે. હા સાહેબ, હા, આમ આમ ઊંચકવો ગમે. હા, હળવો ફૂલ કાર્યક્રમ એમાં કાંઈ વજનદાર કાર્ય, આમ આમ આપણને એવું જે રૂપ ધારણ થઈ રહ્યું છે એનો બહુ જ વિશેષ આનંદ છે. મારો મનોરથ છે, માતાજી પૂરો કરે, કે આવતી ફાગણ સુદ ચોથ, કાગ ચોથ, અહીંયા રામ મંદિરની પ્રતિષ્ઠા થઈ જવી જોઈએ. બપોરે રામની આરતી ઉતરે, અને પછી કાગને ફળીએ કાગની વાતો શરૂ થાય, રાત્રે એવોર્ડ અપાય, અને પાછું મોરારી બાપુ બોલે. અને આવું ઉત્સવ, અને મારો મનોરથ એ ખરો કે એ જો આ બાપુ ટાઈમ આપે તો, કે એ દિવસોમાં કાગ ફળિયું અખેગઢને ગુરુ સ્થાને સ્થાપીને બેઠું છે, કે અમારા ગુરુ રામભાઈ તો મને આવે એટલે કે બાપુ અખેગઢ અમારું ગુરુસ્થાન છે, એ નાતે હું આવ્યો છું. એ જે ગુરુદેવ બિરાજે છે વર્તમાન, એની રામકથા એ અનુસંધાન અહીંયા થાય. 9 દિવસની બાપુ કથા કરે, અને બધા લાભ લે. મને જેટલો સમય હશે એટલો હું લાભ લઈ શકીશ, કારણ કે હું એ પાછો ક્યાં હોઉં, પણ એકાદ દિવસ તો આવી. પણ પછી બાપુની પૂર્ણાહુતિ 11 વાગે થાય, 12 વાગે રામની આરતી ઉતરે, અને પછી ગામ જમી, અને પછી સાંજે પાછા 3 થી 6 આપણે અહીંયા ભેગા થઈએ. પછી રાતે પાછી વળી નવી નવી ચેતનાઓને પોખવા માટે. આમ આ બધું નક્કી તો કમિટી કરે. હા ભાઈ, જો એમાં મોરારી બાપુ ક્યાંય નથી. મોરારી બાપુ ખાલી ગાળો જ ખાય છે. આમાં મોરારી બાપુનો ચંચુપાત હશે, બાપુ પાસે જતા હશે, એના જ નામ મોરારી બાપુ આપતા હશે, આવું બધું થાય. અને મારે કહેવું છે કે કાળ બહુ વિપરીત આવ્યો છે. દ્વાપરમાં દ્રૌપદીના વસ્ત્રહરણ થતા હતા, કળિયુગમાં કૃષ્ણના વસ્ત્રહરણ થઈ રહ્યા છે. આવો સમય જ્યારે આવ્યો છે કે કૃષ્ણના પિતાંબરો ખેંચવાની ચર્ચાઓ થાય છે, જ્યારે દ્રૌપદીના ખેંચતા, ત્યારે કોઈ જગદંબા જ એ ચીર પુરાવા આવતી હોય છે. દ્રૌપદી જગદંબા છે, અગ્નિશિખા છે. આજે કાળ આવ્યો છે કે કૃષ્ણના ચીર ખેંચાતા હોય એવી પરિસ્થિતિમાં આપણે છીએ. ત્યારે બાપ, હું ને તમે આવા પ્રસંગમાં આવું કંઈક વધારે ને વધારે થાય એનો રાજીપો બદલમાં. એટલે આ કમિટીમાં હું ક્યાંય ચંચુપાત નથી કર્યો. અને બળવંતભાઈ બરાબર મારા શબ્દોને ન્યાય આપ્યો કે બાપુએ ખાલી વિચાર રજૂ કર્યો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કે જો આવું થાય તો કમિટી વિચારે. મેં એના ઉપર નાખી દીધું કે કમિટી વિચારે અને એ નક્કી કરે. હું આમાં ક્યાંય નહીં. મને આપણું આ કામ જ નહીં યાર. મને તો બધા સારા લાગે યાર. આ સાહેબે તો એ કાર્ય 11 પહોંચ્યા, મને તો આમથી એકારે 1100 પહોંખું એવા પીડ્યા છે સાહેબ. અને આ કાળ મારા માટે તો બહુ જ આનંદદાયક કાળ છે કે કેવી સળવળાટ કરીને ચેતનાઓ ઊભી થઈ છે. એને ઈર્ષ્યા છોડીને, એકાબીજાની સ્પર્ધા છોડીને, દ્વેષ છોડીને, નિંદા છોડીને, થોડાક વ્યસનો છોડીને જો વધાવતા શીખીએ તો આ છબીમાંથી બહાર નીકળશે સાહેબ. આ બહાર નીકળીને આપણને આશીર્વાદ આપશે. જય માતાજી.